કેમ છો મિત્રો? તો થઈ જાઓ રેડી આજના સેશન માટે. પ્રોફેસર મોજીલો ક્લાસ ઓફ મસ્તીમાં તમારું સ્વાગત છે. જેમ કે આપણે પહેલા કહ્યું હતું કે ઓડિટિંગ સબ્જેક્ટ ઉપર આપણે એક સેશન ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તો તેનું આ ફર્સ્ટ સેશન છે. આજે આપણે ઓડિટિંગ વિશેના બે મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છે. જેનો પહેલો મુદ્દો છે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર અને બીજો મુદ્દો છે ઓડિટિંગના મૂળભૂત સિદ્ધાંતો અને તેની કાર્યપદ્ધતિઓ. તો આ બે જે મુદ્દાઓ છે એને આપણે આ વિડીયોની અંદર ડીપમાં થોડું જોઈશું. ઓડિટિંગનું કાર્યક્ષેત્ર, તો તેની અંદર શું આવી શકે? તો પહેલું છે કે વ્યવહારોની સાચી નોંધ. વ્યવહારોની સાચી નોંધ કરવી જરૂરી છે. વ્યવહારો અધિકૃત કરવા. હવે વ્યવહારો અધિકૃત કરવા એટલે શું? વ્યવહારો અધિકૃત કરવા એટલે કે ભાઈ અપ્રુવલ કરવા, કે ભાઈ સાચા છે કે નહીં. એવું નહીં કે મન ફાવે તેમ ગમે તે ઈચ્છા પડી હવે આપણે ટોકી દીધું, ના ચાલે ભાઈ. વ્યવહારના નોંધોની પુરાવાની તપાસ. હવે કોઈ પણ આપણે ખર્ચો કરી નાખ્યો, વ્યવહાર કરી નાખ્યો, બરાબર છે, એને આપણે ચોપડામાં નોંધી દીધું. હવે એવું થાય કે 200 રૂપિયાની વસ્તુ લીધી અને ભૂલથી આપણે 2000 રૂપિયાની કરી નાખી, ચાલે? ના ચાલે ભાઈ. 200 રૂપિયાની વસ્તુ તમે 2000 નાખી દો તો લોચા પડે ને. તો તેવી રીતે વ્યવહારોની ખતવણી અને બાદબાકીની તપાસ. વ્યવહારો કરી નાખ્યા, ખતવણી કરી નાખી. હવે ધારો કે તમારે કોઈ ખર્ચો જેવો છે કે તમે અત્યારે કરી નાખ્યો છે, તેની ખતવણી કરી નાખી છે કે મારે આ ખર્ચો કરવાનો છે, હવે તેનું મારે બિલ લેવાનું છે અને પછી એનું પેમેન્ટ કરવાનું છે. તો એની એ જે નોંધો છે એ બરાબર કરી છે કે નહીં તેની પણ તપાસ કરવી જરૂરી છે. પછી આવે છે ચકાસણી. નોંધો થઈ ગઈ, વ્યવહારો થઈ ગયા, હવે આપણે ચેક તો કરવું રહ્યું ને કે ભાઈ આ જે વ્યવહારો કર્યા છે, આ નોંધો કરી છે, તો એને બાજુમાં આપણે રાખીને જોઈશું કે ભાઈ આના બિલ બરાબર છે કે નહીં, આની ખતવણી બરાબર થઈ છે કે નહીં, આની સાથે આપણા વ્યવહારો નોંધાયા છે કે નહીં, બરાબર. તેને કહેવાય ચકાસણી. પછી આવે છે વાઉચિંગ. વાઉચિંગની અંદર ઘણા બધા વ્યવહારો હોય કે જેની અંદર આપણે બિલ ન લઈ શકીએ, બરાબર. ધારો કે આપણે કોઈ જગ્યાએ ઓટો રિક્ષામાં ગયા, તો ઓટો રિક્ષાવાળો આપણને બિલ આપવાનો નથી આપવાનો, તેને શું આપણે જાતે એક વાઉચર બનાવવું પડે છે. પછી આવે છે કાયદાની જોગવાઈનું પાલન. કાયદાની જોગવાઈનું પાલન એટલે કે સરકારે આપણે ચોપડા કેવી રીતે રાખવા તેની પણ એક જોગવાઈ બનાવી છે. એક કાયદાકીય રીતે આપણે પાલન કરવાનું હોય છે. એવું નહીં કે આપણે ઈચ્છા થઈ કે ભાઈ આ ખર્ચો નોંધી લીધો, મારો પોતાનો પર્સનલ ખર્ચો હતો તે નોંધી લીધો. એના કાયદાકીય રીતે જે થતા હોય તે રીતે જ તેનું જોગવાઈનું પાલન થયેલું હોવું જોઈએ. કારણ કે અમુક ખર્ચા જે છે તેની વ્યવહારોની નોંધ તે પેઢીની અંદર આવી શકે, અમુક નહીં આવી શકે. તો એ તેની અલગ અલગ જોગવાઈઓ પ્રમાણે તેનું પાલન થયું છે કે નહીં તે જોવાનું કામ ઓડિટિંગના કાર્યક્ષેત્રની અંદર આવે છે. હવે પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે તે છે ઓડિટિંગના મૂળભૂત સિદ્ધાંતો અને તેની કાર્યપદ્ધતિઓ. તો એના સિદ્ધાંતો અને તેની કાર્યપદ્ધતિઓ એટલે કાર્ય કયા હોઈ શકે? તો તેમાંનું પહેલું છે નોંધાયેલા વ્યવહારના સાચાપણાની ખાતરી કરવા બાબતમાં. નોંધાયેલા વ્યવહારમાં જે સાચાપણા હોય તેની ખાતરી કરવી જરૂરી છે. મિલકતના સાચાપણાની તપાસ બાબતમાં. હવે કોઈ મિલકત લીધી, ધારો કે કોઈ મશીનરી લીધી અને તેની આપણે નોંધણી કરી. હવે મશીનરી કોઈ માની લો કે સેકન્ડ હેન્ડ લઈ લીધી અને તેની વેલ્યુ નવા જેટલી બનાવી દીધી, તો ખર્ચો તો વધારે બતાવ્યો, તો તેના હિસાબે શું થાય? નફો ઓછો દેખાય. તો તે સાચી છે કે નહીં તેની તપાસ પણ કરવી જરૂરી છે. દેવાના સાચાપણાની તપાસ બાબતમાં. દેવાના સાચા એટલે આપણે કેટલું દેવું છે, લોન કેટલી લીધી છે, આપણી પાસે લેણનાર કેટલા છે, તે બધા પણ સાચાપણાની ખાતરી કરવી રહી. ખર્ચ અને આવકની અને મૂડી વિગતોમાં વહેંચણી આવી. ખર્ચા સાચા છે કે નહીં, આવક સાચી છે કે નહીં, ગમે તેવા ખર્ચા ગમે તેવી આવક થઈ છે કે નહીં તે વિશેનું ધ્યાન રાખવું એક ઓડિટરે રાખવું રહ્યું. આંતરિક અંકુશ પદ્ધતિ કાર્યક્ષમ છે કે એ તેની તપાસ બાબતમાં. હવે આંતરિક અંકુશની પદ્ધતિમાં કેવું હોય કે એ લોકોએ કંપનીની અંદર પોતાના અંકુશ રાખવા, નહીં તો કેવું અંકુશ ના રાખે તો ગમે તેટલું પ્રોડક્શન કરી નાખે, ગમે તેટલું ઉત્પાદન કરી અને વેડવિખેર થઈ જાય. તો તેની જે વસ્તુઓ જે ઉત્પાદન છે તેના ઉપર અંકુશ ન રહી શકે. તો અંકુશ રહ્યા છે કે નહીં તેની પણ ધ્યાન કે તપાસ રાખવી જરૂરી છે. દરેક પેટા નોંધોના વોચિંગમાં. પેટા નોંધો આપણે મોટી નોંધ કરીએ કે ભાઈ આ ખર્ચો કરી નાખ્યો, પેલો ખર્ચો કરી નાખ્યો, આ નોંધ થઈ ગઈ, સેલેરી થઈ ગઈ, ઓફિસના ખર્ચાઓ થઈ ગયા, તો એના પણ પેટા નોંધ આવે છે કે ભાઈ આ ઓફિસના ખર્ચા કર્યા હતા તો કયા કર્યા હતા, કયા બાબતમાં છે. તો એ વાઉચિંગ જે કર્યા છે એના અંદર નોંધ હોવી જોઈએ.
એવું નહીં કે બસ હું ઓટો રિક્ષામાં ગયો એટલે મેં એના લખી દીધા, હું અહીંથી ત્યાં ગયો તેમ. ફોર મોર વિડીયો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમને આવા ઘણા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આવતા રહેશે. થેન્ક યુ.